એન્ટી લેપ્રેસી ડે અને સ્પર્શ લેપ્રેસી અભિયાન અંતર્ગત જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્ટી લેપ્રેસી ડે અને સ્પર્શ લેપ્રેસી અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય ઓફિસ ગરુડેશ્વર દ્વારા જનજાગૃતિના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીને તાલુકા આરોગ્ય ઓફિસથી લીલી ઝંડી આપી મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રેલીમાં જિલ્લા પંચાયત નર્મદામાં સદસ્ય દિનેશભાઈ તડવી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ખુશ્બુ મિશ્રા, તાલુકા સુપરવાઇઝર અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો। રેલી કેવડિયા કોલોનીના બજારોમાં ફરી હતી। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી લોકોને રક્તપિત્ત રોગ વિશે જાણકારી આપી હતી। તારીખ 30મી જાન્યુઆરીએ એન્ટી લેપ્રસી ડેના જનજાગૃતિના ભાગરૂપે આજે ગરુડેશ્વર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા એક રક્તપિત્ત જનજાગૃતિની રેલી કાઢવામાં આવી અને એ મેડિકલ યુનિટ એકતાનગરથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર ખુશ્બુ મેડમ તથા જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ તડવી પણ હાજર રહ્યા હતા અને આરોગ્યનો સ્ટાફ એ આ રેલીમાં પ્રસ્થાન બાદ કેવડિયાના બજારોમાં રેલી અને જનજાગૃતિના ભાગરૂપે ફરી અને આ સ્પર્શ લેપ્રસી અભિયાન નિમિત્તે જે જનજાગૃતિ રાખવામાં આવી હતી એમાં આજે લેપ્રસીના જે શંકાસ્પદ ચિહ્નો છે કે આછું, ઝાંખું, રતાશ પડતું, બેરાસવાળું ચાટું હોય અને આ ચાઠા દ્વારા આ કર્મચારીઓને જે લેપ્રસીનો સર્વે કરવામાં આવે છે એવા જે પેશન્ટો મળે છે એની 1 થી 19 તારીખ દરમિયાન સર્વે રાખવામાં આવ્યો હતો અને આ લેપ્રસી એટલે કે રક્તપિત્ત એ કોઈ અભિશ્રાપ નથી કે કોઈ દૈવી પ્રકોપ નથી, પણ આ એક જંતુજન્ય રોગ છે અને એ લોકોમાં આ સંદેશો ફેલાય એના ભાગરૂપે આજે એક આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેવડિયા કોલોનીના બજારોમાં આ રેલી આજે ફરી અને લોકોને આ જનજાગૃતિ આપી હતી। મિતેશ ભટ્ટ, તાલુકા આરોગ્ય કચેરી, ગરુડેશ્વર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।